મારો બાબો ચૌધરી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. હેરાનગતિ તો થાય છે સાહેબ. કાલ પહેલો દિવસ હતો, આજ બીજો દિવસ છે. અને પહેલાં હું તો કહું વેકેશન, આટલો ટાઈમ વેકેશન 1-1.5 મહિનો રહ્યું તો આ ટાઈમની અંદરમાં ચોપડા વ્યવસ્થિત જગ્યાએ હરેક સ્કૂલમાં સરકારશ્રીને જવાબદારી હોય છે પહોંચાડવાની, તો એ પહોંચાઈ જાય છે. પણ હજી સુધી એમ કહે છે કે છોકરાઓ આવીને ફરિયાદ કરે છે કે પપ્પા ચોપડા નથી મળ્યા, બરોબર છે. તો અમને એમ થાય છે કે ભાઈ ચોપડા હજી નથી મળ્યા તો આપણે ક્યાંક બહારથી લઈ લે, તું ક્યાંક તારા મિત્ર પાસે, સર્કલ પાસે એવી રીતના ક્યાંક. તો એમ કે પછી મેં પૂછ્યું ભાઈ સાહેબો તમને કેવી રીતના અત્યારે ભણાવે છે, કે ના સાહેબો વ્યવસ્થિત તમને ભણાવે છે. અત્યારે બીજાના ચોપડા લઈ અને જે જૂના વિદ્યાર્થીઓ હતા એ જ્યાંથી 10મું પાસ કરીને ગયા છે એના ચોપડા લઈને અત્યારે અમારો અભ્યાસ ચાલુ કરી દીધો છે, રૂટિન ચાલુ કરી દીધું છે, અટકતું નથી ક્યાંય. પણ હું સરકારશ્રીને એટલી અપીલ કરું છું કે સર વહેલી તકે જો બને એટલું જેટલું વહેલા છોકરાઓને ચોપડા મળી જાય તો એનું રૂટિન ચાલુ થઈ જાય અને એનું ભવિષ્ય ના અટકે, એટલી મારી સરકારશ્રીને નમ્ર અપીલ છે. કારણ કે છોકરાઓ હેરાન થાય જ છે. નોખી સ્ટેશનરીઓમાં જઈને ચોપડા ગોતવા જવા પડે છે, ક્યાંક હોય છે, ક્યાંક નથી હોતા, ક્યાંક નવનીત હોય, ક્યાંક ન હોય. પણ સરકારશ્રીને ફરજ છે કે સરકારી સ્કૂલમાં તો એ લોકોને પહોંચાડી દેવા પડે ટાઈમસર ચોપડા. હજી સુધી પહોંચ્યા નથી. બાકીની સ્કૂલની ખબર નથી પણ હજી ચૌધરી હાઈસ્કૂલમાં નથી ટાઈમસર પહોંચ્યા. પણ સાહેબોનું કામકાજ બધું સારું છે, અત્યારે રૂટિન ચાલુ કરી દીધું છે, એમાં તકલીફ નથી છોકરાઓને. મારું આ 10મા ધોરણનું બીજું સત્ર ચાલુ થઈ ગયું પણ હજી સ્કૂલમાં ચોપડા નથી 10માના આવ્યા. એટલે મારા સરે ઉપાય કાઢ્યો છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીના ચોપડામાં અમને આપ્યા અને ભણાવે છે. સરકારને મારી એ અપીલ છે કે 10માના ચોપડા આવે તો સારું, એટલે જેનાથી એને અમારું ભણતર આગળ વધે, એટલે અમારે હે ને પરીક્ષામાં મુશ્કેલી ના પડે. અમને હે ને અમારા સર હે ને સ્માર્ટ બોર્ડમાં ભણાવે છે અને ઓલા જૂના ચોપડામાં સમજાવે છે અને અમને ઘરે લખવાનું કહે છે, જેનાથી અમારો અડધો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે. હા, સરકારને હે ને ઉનાળામાં પહેલાં જ ચોપડાનું હે ને 10મા ધોરણના ચોપડાનો મેળ કરવો જોઈએ, જેનાથી આ બીજા ધોરણના 10માના નવા છોકરાઓને હે ને આવી મુશ્કેલી ન પડે, જેનાથી બીજા છોકરાઓના ચોપડા આપણે બીજાને લેવા પડે.